સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરને નગરપાલિકાથી અપગ્રેડ કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. માજી સૈનિકો તથા સોલ્જર બોર્ડના કર્નલે મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગવાણીની હાજરીમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા રેલી યોજી હતી. અલ્ટ્રાવિઝન ચોકથી ઓવરબ્રિજ સુધી સ્વચ્છતા કાર્યક્રમ માટે રેલી યોજવામાં આવી હતી, જેમાં શહેરીજનોને કચરો એકત્રિત કરીને ડસ્ટબિનમાં સંગ્રહ કરવો અને કચરાની ગાડી આવે ત્યારે તેમાં નાખવાની અપીલ કરવામાં આવી હતી. પબ્લિક પાર્ટિસિપેશન માટે એક અમે અભિગમ કર્યો છે. એ અભિગમમાં 80 ફૂટ રોડ ઉપર આજે 100 એટલા એક્સ આર્મીમેન અને અમારા મનાપાના સ્ટાફ એ બધા રોડ ઉપર સાફ સફાઈ કરી છે, શ્રમદાન કર્યો છે. આ પ્રોગ્રામ એટલા માટે છે કે સાફ સફાઈ જે કરવાની વસ્તુ છે એ ફક્ત મનપા જ નહીં હોય, પણ શહેરના સૌ નગરજનો માટે પણ એટલી જ મહત્વની બાબત છે, જિમ્મેદારીની બાબત છે. એટલે મારો કચરો મારી જવાબદારી એ ભાવનાથી આપણે આગળ વધીએ. તેમાં શહેરના નાગરિકોને સ્વચ્છતા કેમ રાખવી અથવા તો ભારતના સૈનિકો આજે તમને જગાડવા આવ્યા છે તો અનુશાસન હેઠળ રહીને કચરો ન ફેંકો, રોડ ઉપર ન ફેંકો. આપણો કચરો આપણી જવાબદારી છે અને રોડ ઉપર પાણી જ્યાં ત્યાં ન ઢોળો, પાણીનો બચાવ કરો, કચરો ન ફેંકો. કચરો કચરા ગાડી આવે એની સાથે એમાં જ નાખવાનો રાખો.